અને મિત્ર એસા કીજીએ ઢાલ સરીખા હોય, દુઃખ વખતે આગળ રહીને સુખમાં પાછળ હોય, એવો મિત્ર છે ને એવો મિત્ર તમારો જીવનમાં કોઈ ન હોય કે તમે કોઈના આવા મિત્ર ન હો તો જીવન વ્યર્થ છે ભાઈ. એટલે બુદ્ધે મૈત્રીને પ્રાધાન્ય આપ્યું. ભગવાન બુદ્ધે જે પ્રાધાન્ય આપ્યું ને મૈત્રીને આપ્યું છે. એટલા માટે બે મિત્રો હતા. એક મિત્ર બીજા મિત્રને ત્યાં ગયો એટલે એના પત્નીએ કીધું તમારા ભાઈ નથી ઘરે, પણ શું કામ છે એ કયો. તો કે મારે 500 રૂપિયાની જરૂર હતી. એટલે એને પત્નીએ તરત આપી દીધા. ગાલ્યો મિત્ર તો લઈને જતો રહ્યો. પછી આવ્યો એનો ભાઈબંધ આવ્યો ત્યારે એની પત્નીએ કીધું તમારા મિત્ર આવ્યા હતા, એને 500ની જરૂર હતી, મેં એને 500 રૂપિયા આપી દીધા. તોય ઓલો રોવા માંડ્યો. અરે પણ કે મેં એને કીધું ને તરત જ આપી દીધા, પણ ઓણે એમ કીધું કે એને 500 રૂપિયાની જરૂર હતી ને અહીં સુધી લેવા આવવું પડ્યું, ત્યાં સુધી મને ખબર ન રહી. આ જે પીડા છે ને એની છે, વ્યથા છે એની જ. હું ક્યાં કહું છું ના કહો, હું ક્યાં કહું છું હા કહો, પણ ના કહો એમાંય વ્યથા તો હોવી જોઈએ. અને એવી મૈત્રી નથી રહ્યો જેના ખંભે માથા મૂકીને રોઈ શકાય ને એવા હવે ખંભા નથી રહ્યા. અને એ અજંપો આ પૂરી ખાય છે માણાને. ડોલરથી કે પૈસાથી કે સંપત્તિથી જિંદગી ન જીવાય. માનવીને માનવીની ઊંઘ જીવાડી દે. એક અબજોપતિને ઊંઘ જ નહોતી આવતી અને આમ ટેરેસ ઉપર આંટા માર્યા કરે. એમાં એને જોયું તો એક સૂફી સંત હાથનું ઓશીકું કરીને ઘસઘસાટ હોઈ ગયા. બોલ. અને એટલી બધી નવાઈ લાગી કે આ રીતે માણસ સુઈ શકે. નીચે આવ્યા અને ઓને ઉઠાડીને પૂછ્યું કે ऐसी गहरी नींद आप कैसे सो सकते हैं. तो सूफीए तो એટલું જ કીધું કે आपको खुदा ने वह सोना दिया है, तुमको यह सोना दिया. आपको खुदा ने वह सोना दिया है, तुमको यह सोना दिया है, बात सिर्फ सोने की है. तो कि आपका पता क्या है. तो पता क्या, खाक बतलाए निशाया बे निशा अपना, लगा बैठे जहां बिस्तर मकान तो बन गया आप. આ જેટલા વૃદ્ધોને પૂછો તો અમે 600 લાડવા ખાઈ જતા, હવે અત્યારે એકમાં ઠણકાઈ રહ્યો છે ભાઈ. એટલે આમ કહે છે અમારે મોટર હતી હો, અત્યારે 10 પડી હોય તમે નો એમ કહો. વર્તમાન નબળો હોય ને ત્યારે માણસ ભૂતકાળને બહુ યાદ કરે. એટલે આ વચ્ચે એક સંબંધનો ઉલ્લેખ આવ્યો અને એમાં રામનવમીની પાર્ટી. યુવાનો રહ્યા એને આમ નવાઈ લાગશે કે 3 જ રૂપિયામાં પાર્ટી થઈ જતી. લાડુ દાળ ભાત શાકની પાર્ટીનું બિલ આવતું 3 રૂપિયા, પણ 3 રૂપિયા નહોતા. અમારે 3 રૂપિયાનો મેળ પડવો ને એ તો બહુ મુશ્કેલ હતો. પછી અમે નક્કી કર્યું કે દર રામનવમી ભેગા થાવું. એકવાર પાર્ટી આ રામનવમી આવી, મારા ગામમાં નવલરામ છે, મારો મિત્ર છે. એ કે હું તમને મફત રાંધી દઈશ, પણ કોક નવલરામની તપાસ કરીએ કે આ લાડવા 9 ખાય છે, જે કરો એ જોઈ વિચારીને કરી દો. એટલે અમારી મીટિંગ મળી પાછી. અમુક મિત્રો કહે તો પણ કે આ જો 9 લાડવા ખાય છે તો આપણે શું ખાઈશું. એના દખે અમે લાડવાનું કેન્સલ કર્યું કે પૂરી શાક બનાવો અને કેરી ખરીદી લ્યો બહારથી. કેરી ખરીદવા કોથળા લઈને નીકળ્યા. કેરી તો સારી જ હોય, બહુ સારી હોય, અમને ખબર હોય, પણ હવે એ ભાવ વધુ હોય એટલે એક એક બબે ચાંખીને અમે કહી દી ખાટી છે. અને પછી એક ઠેકાણેથી ખરીદી. અમારે સ્થિતિને અનુરૂપ હતી એવી જગ્યાએથી કેરી ખરીદી, પણ બેકારીમાં પાર્ટી કરેલી.
4 જણા તો લાઈનસર રસ કાઢવા બેઠા, અને જેના હાથમાં ગોટલો આવે એવો મથે એનો ગોટલો ચડી જાય. એનો ગોટલો ચડે ત્યારે જ બીજાને આપે. તે ચોથા પાણીથી ગોટલો ફરે ને ત્યાં તો મુંડેલ જોગી જેવો કરી. પછી વળી કોકે કીધું કે હવે આને પાણીથી ધોવો અને એનો ફજેતો કરો. મેં કીધું આ થયો એ ક્યાં ઓછો છે, આ જે થયો એ ફજેતો પૂરતો છે. પણ પછી વનેચરના હયામાં જે કરુણાની સરવાણી ફૂટી એ કે હવે રવા દો અને ગાયોને નાખી દો, ભલે બચારી ધરાતી. હા, ગાયો ગોટલા કેદી ખાશી. ત્યાં તો અમારા હૈયા ભરાઈ ગયા. હારું કામ હતું ભાઈ. એટલે એક હુંડલામાં ગોટલા નાખ્યા અને બધા વળી હાથ અડાડ્યા. એક જ જણો ગોટલા ગાયું નાખ્યા હોય તો પૂન એના ખાતે જમા થાય. આ હવને હરખો પૂન મળે ને એટલે આલ્યા વાંચતે ગાતે જાય ને. ગાયું ભાઈ કર્યો ઢગલો ગોટલાનો, એ ઊંઘીને હાલતી થઈ ગઈ. ગાયું એ ગોટલા ન ખાધા. મેં કીધું પણ આમાં કઈ રહેવા દીધું હોય તો. ગાયું બિચારી શું કરે. પણ તમે એવું વાક્ય કોઈ દી સાંભળ્યો છે કે અમારે પાડો વગડામાં ચરતો આવ્યો ને ભેંસ આટું ભારો લેતો આવ્યો? પાડા પોચે જ ચરતા આવે. માણા પોચે રળે, પોચે ખાય, પોચે ખર્ચે, માત્ર પરિવાર પૂરતું. સમાજ ઇતિહાસ કૃષ્ણ અને સુદામા, નિકોલસ અને બેક, આ જગવિખ્યાત દાખલાઓ છે. જગતના મહાન મિત્રોના દાખલા છે. અને સુદામો ગયો કૃષ્ણ પાસે, ચાલ્યો વાટમાં જ્ઞાનના ઘાટમાં, મિત્ર મોહન તણું નામ લેતો કે મિત્રને મળીશ, રજૂઆત કરીશ, આમ એ બધું વિચારતો. ફટ્ટી ધોતી, તૂટી પગરિયા, ચલકે પાँव થકે, કૃષ્ણા તોરે મંદિરો મેં દીપ જલે. આમ વિચારતો જે જાય છે. અને જીવનની અંગતમાં અંગત વાત જેને તમે કહી શકો ને એનું નામ મિત્ર છે. તમારા વિશે બધું જાણતો હોવા છતાં મૈત્રી નિભાવે એનું નામ મિત્ર છે.